નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, લોકમંચમાં આજે ચર્ચા કરવી છે જે રીતની આ ઘટના ઘટી છે, કુદરતી જ્યારે પ્રકોપ પડ્યો છે ઉત્તરાખંડમાં, અને એવી વાત કરી રહ્યા છે કે જ્યારે વાદળ ફાટ્યું અને વરસાદનો કહેર વર્ત્યો અને ઉત્તરાખંડ પર જે રીતની મુસીબત સર્જાઈ છે, જે વરસાદ વરસ્યો અને એનું પાણીનું જે ધોવાણ થયું ને એ ધોવાણમાં જ્યારે ત્યાંના મકાનો, માણસો, દરેક વસ્તુ ત્યારે પાણીમાં જતી રહી છે. ઘણો બધો પતો બી નથી કે કેટલા વ્યક્તિઓ ત્યાં ફસાઈ ચૂક્યા છે. કોઈ આંકડો નક્કી નથી કરવામાં આવતો, નક્કી થતો નથી, અને હજી પણ કામગીરી ચાલુ છે કે કેટલા લોકો ફસાયા છે, કેટલા લોકો ત્યાં જીવતા છે અને કેટલા હજી મૃત્યુ પામ્યા છે. કોઈ આંકડો અંદાજોમાં નથી આવતો. પરંતુ આટલી જે તારાજી સર્જાઈ છે, આવી ઘટના જ્યારે બને છે ત્યારે માણસનું જો વાત કરીએ સક્ષમતા જે છે એ ક્યાંક ને ક્યાંક ખૂટી પડતું હોય છે, કારણ કે કુદરતી સામે કોઈનું ના ચાલે. પરંતુ આજે ખાસ ચર્ચા કરવી છે કે આ રીતની જો ઘટના બને છે તો શું આપણે ધ્યાન રાખી શકીએ છીએ, કારણ કે આ કોઈ પ્રી પ્લાન ઘટના નથી હોતી. નાથી આપણે કદાચ પહેલેથી તકેદારીના પગલાં પણ લઈ શકીએ, તેમ છતાં પણ માણસ માત્ર જેટલી જે સક્ષમતા ધરાવે છે, એની જેટલી કેપેસિટી છે એ પ્રમાણે શું કરી શકે છે. અને આવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે ઘણી બધી સંસ્થાઓના જે વ્યક્તિઓ છે, જે સંસ્થામાં ભાગીદારી નોંધાવતા હોય છે, તે લોકો આમાં કામગીરી નોંધાવે છે આવી જ્યારે ઘટના બને ત્યારે લોકોને સહાય કરવા માટે. તો આ ઘટનાને ફોકસ કરીને, આ ઘટનાને ટાર્ગેટ રાખીને આજે ચર્ચા કરી દર્શક મિત્રો. અને આ ચર્ચામાં ભાગ લેવા માટે અમે બે મહાનુભાવોને આમંત્રિત કર્યા છે, જેમાંના એક છે હિતેન વસંત, કે જેઓ ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આવો એમનું સ્વાગત કરીએ. હિતેનજી, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. નમસ્તે. અને દર્શક મિત્રો, બીજા જો મહાનુભાવની વાત કરીએ તો તેઓ છે હરેશભાઈ ઠક્કર, કે જેઓ વિશ્વ સંવાદ કેન્દ્ર સાથે સંકળાયેલા છે. અને તેઓ જે રીતની માહિતી પ્રોવાઈડ કરે છે, જ્યારે પણ આ પ્રકારની કોઈ ઘટના હોય છે એની A to Z જે માહિતી હોય છે, એવી માહિતી સંસ્થાને પ્રોવાઈડ કરે છે, મીડિયાને પ્રોવાઈડ કરે છે, ત્યાંની શું પરિસ્થિતિ છે તેનો ત્યાગ કાઢીને દરેકને માહિતી પ્રોવાઈડ કરવાનું પણ કામ કરે છે. એમના થકી બી એક સંસ્થા ચાલે છે. આવો એમનું પણ સ્વાગત કરીએ. હરેશભાઈ, આપનું પણ સ્વાગત છે. નમસ્તે. હરેશજી, શરૂઆત આપણે પૂછવા માંગીશ કે આજે ઉત્તરાખંડની જે ઘટના બની, સૌથી પહેલાં તો આ ઘટનાને ચર્ચા કરતાં જ ક્યાંક રૂવાટા ઊભા થઈ જાય અથવા માણસ સ્તબ્ધ થઈ જાય. હજી બી કોઈ અંદાજવામાં નથી આવતું કે કેટલું નુકસાન થયું છે, કેટલા વ્યક્તિઓ ફસાયા છે, કેટલા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે. કઈ રીતે સૌથી પહેલાં તો આ ઘટનાને જુઓ છો? ભદ્રેશભાઈ, કુદરતનો પ્રકોપ છે અને એક વાત જરૂર કહીશ કે મેડ ડિઝાસ્ટર. માણસ જ્યારે પ્રકૃતિનું દોહન કરવાની જગ્યાએ શોષણ શરૂ કરે તો પ્રકૃતિ આ પ્રકારે રૂઠે એ બહુ સ્વાભાવિક છે. ખેર, એ વાતનો આજનો વિષય નથી આપણો. જી. ઉત્તરાખંડમાં જે કંઈ માહિતી મળી, હમણાં જ ઉત્તરાંચલમાં મેં ફોન કર્યો. ત્યાંના પ્રાંત કાર્યવાહી, ત્યાંની સંસ્થા જે ઉત્તરાંચલ દૈવી આપદા સમિતિ જે છે, જે કામ કરી રહી છે, બિલકુલ, એમના જણાવ્યા મુજબ તો હમણાં 50,000થી પણ વધારે લોકો આ પૂરમાં તણાઈ ચૂક્યા છે. મેં એમને જ્યારે પૂછ્યું કે સાહેબ આંકડો કેટલો છે, એમણે કહ્યું કે અગર આંકડો ગણવો હશે તો 20,000 તો 25,000 તો પેપરમાં આવે છે, પરંતુ અમારી પાસે તો છે કે 4500 જેટલા ખચ્ચર કે જેની ઉપર 3 જણ સવારી કરી શકતા હોય છે, બિલકુલ, એવા 4500 ખચ્ચર રજીસ્ટર્ડ છે, જે આ એક પણ ખચ્ચર જીવિત મળ્યું નથી. એનો અર્થ છે કે 45 ગુણ્યા 3 કરીએ તો 13,500 લોકો તો કેવળ આ ખચ્ચર પર સવારી કરનારા લોકોનો મૃત્યુઆંક છે. બાકીના 50,000 લોકો જે પૂરમાં તણાઈ ગયા, એ ક્યાં ગયા હશે એ કોઈને ખબર નથી. ખૂબ ભયાનક આપદા છે. બીજી વસ્તુ છે કે ત્યાં આજની પરિસ્થિતિમાં પણ કદાચ વરસાદ ઓછો થયો છે. હમણાં સમાચાર મળે છે કે વરસાદ ફરી કદાચ વરસશે એવું લાગે છે, પરંતુ સેના આજે પણ હેલિકોપ્ટરના પ્રયોગ સિવાય બીજો કોઈ પ્રયોગ કરી શકતી નથી. આજે રસ્તા ખુલ્યા નથી. બિલકુલ. હું બેઝિકલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્યકર્તા છું, એની સાથે જોડાયેલો છું. એટલે જે મેં માહિતી પૂછી તો લગભગ 1,000 જેટલા સ્વયંસેવકો અત્યારે ત્યાં કામે લાગ્યા છે. પરંતુ આ 1,000 સ્વયંસેવકોને પ્રત્યક્ષ સ્થાન ઉપર જવા દેવામાં આજે પણ આવતા નથી, કારણ કે જવાના રસ્તા નથી. એટલે જેટલું બહારની દિશામાં જેટલું જવાય એટલું સ્વયંસેવકો જઈને અત્યારે કામ કરી રહ્યા છે. બરાબર. એક લશ્કરને મદદ કરવી, ત્યાંની રાજ્ય સરકારને મદદ કરવી, ત્યાંના લોકોને મદદ કરવી, વસ્તુઓ પહોંચાડવી, ખાદ્ય સામગ્રી પહોંચાડવી, વાસણ, કપડા, લગભગ 5 ગાડી 10 ગાડી જેટલો સામાન ત્યાં પહોંચાડ્યો છે. એ પણ મોટી ગાડી નહીં, નાની ગાડીમાં જ. મોટી ગાડી જવાના તો રસ્તા હજી આજે પણ બિલકુલ બંધ છે. અને લગભગ જેટલું પહોંચાડી શકાય ત્યારબાદ બધું લશ્કરને એન્ટ્રસ કરવું પડે છે, અને એ પછી લશ્કર ત્યાં આ પ્રકારે મદદ પહોંચાડે છે. આંકડો ભયાનક છે. આપદા બહુ ભયાનક. બિલકુલ, બહુ દુઃખદ ઘટના છે. ખાસ કરીને હિતેનજી, આપણે પૂછવા માંગીશ કે
માણસ ક્યાંક આ ઘટના જોતા જે લોકો કદાચ ઘરે બેઠા કોકના તો પરિવારજનોના સભ્યો ત્યાં જ ફસાઈ ગયા હતા, ક્યાંક મૃત્યુ પામ્યા છે, હજી સુધી એમને કોઈ પતો નથી, પણ જે આ ઘટના મીડિયા દ્વારા જ્યારે બતાવવામાં આવી અને જોઈ લોકોએ, તો એ જોઈને કદાચ ઘરે બેઠા સ્તબ્ધ થઈ જતા હશે. ક્યાંક એવું લાગે હિતેનભાઈ જી કે માણસ બી બેવસ થઈ ગયો છે અને ભગવાન બી બેવસ થઈ ગયો છે, એવી પરિસ્થિતિ ત્યાં જોવા મળતી હતી. અત્યાર સુધી ઘણા વખતમાં જે કુદરતી પ્રકોપ આપણે જોયા એ આપણે કચ્છમાં અને ગુજરાતમાં જે આપણે ધરતીકંપ જોયો. જી ધરતીકંપમાં શું છે કે એકવાર ધરતીકંપ થાય તો 1 મિનિટ, અડધી મિનિટ કે 2 મિનિટ ચાલીને તોડી ફોડીને જતો રહે છે. બિલકુલ. એટલે એના પછી તરત જ આપણે જે વ્યવસ્થા કરવી છે તે કરી શકીએ. એક્ઝેક્ટલી. સુનામી આવ્યું તો સુનામીમાં પણ એકવાર પાણી આવ્યું અને જતું રહ્યું. જી. એટલે એના પછીની વ્યવસ્થા કરવી સુગમ છે, સરળ છે. બિલકુલ. આ વખતનું જે અત્યારની જે કુદરતી પ્રકોપ છે જેમાં ઉપરથી વરસાદ આવ્યો છે, ઉપરથી પૂર આવ્યું છે. નોર્મલી જમીન ઉપર પૂર આવતું હોય છે, આ આકાશમાંથી પૂર આવ્યું છે. અને મલ્ટિપલ વાદળો જ્યારે ફાટ્યા છે ત્યારે પર્વતોને લઈને જ્યારે બેખડો ઘસી છે ત્યારે કંઈક લોકો તો એમાં દટાઈ ગયા છે. બિલકુલ બિલકુલ. પાણી નીચે છે, રસ્તાઓ તૂટી ગયા છે, જઈ શકાય એવું છે નહીં. અને એ પરિસ્થિતિ એક દિવસ નહીં, દિવસો સુધી ચાલે છે. જી. અને એ નુકસાન કરતી ચાલે. જ્યાં જાય છે ત્યાં ધરતીકંપ જે ભૂકંપ 1 મિનિટમાં જે નુકસાન કરે છે એ નુકસાન 4 દિવસો સુધી ચાલે છે, જ્યાં પહોંચાતું નથી. ઓકે. અને એને લઈને કોઈ પણ સરકાર, કોઈ પણ સરકારી તંત્ર, કોઈ પણ NGO, કોઈ પણ મનુષ્ય એકદમ જ અસમર્થ થઈ જાય છે. બિલકુલ. ધ ઓનલી વે તમે હેલિકોપ્ટરમાં જઈને જોઈ શકો છો કે શું છે. જી જી. બાકી કશું જ થઈ શકતું નથી. ઓકે. એની સાથે જે મુશ્કેલી આવી છે કે લોકોને મદદ કરવી છે. બિલકુલ. લોકોને ખ્યાલ આવ્યો છે, પણ શું કરવું ખ્યાલ નથી આવતો. જ્યાં સુધી વરસાદ ના અટકે ત્યાં સુધી આગળ ખાડો છે કે રસ્તો છે એ જ ખબર નથી. એટલે આપ વાહન લઈને ઉપર જાઓ ને આગળ ખાડો છે ને પાછળ ખાડો પડી ગયો તો તમે ત્યાંથી નીચે પડી જાઓ. બિલકુલ બિલકુલ. એટલે આર્મી અત્યારે જે મદદ કરી રહી છે અને CRPF અને જે લોકો કામ કરે છે એને આપણે દાદ આપવી જોઈએ. બિલકુલ બિલકુલ. આપણે જે લોકોને એ લોકો બચાવીને લાવ્યા છે એ લોકોને આપણે ટેકો આપી અને એ લોકો પેલા તો એ સદમામાંથી બહાર નીકળે, કારણ કે એમના કોકને સ્વજનને તો ગુમાવ્યા જ હશે. હું નથી માનતો કે કોઈ આખું કુટુંબ હોય કે 2 જણા તો 2 જણા સાથે પાછા આવ્યા હશે. જી જી જી. નસીબ હોય ને કદાચ 1 જણ બચ્યો હોય, 5 માંથી 10 માંથી 2 માંથી, સાચી વાત છે, તો એને આપણે પહેલા સાચવવું પડે. બિલકુલ બિલકુલ. એના કુટુંબને આપણે સમાચાર આપવા પડે કે ભાઈ તમારો કુટુંબનો જણ અહીંયા અમારી પાસે છે. બરાબર છે. બીજું હું એક કહીશ કે અત્યારના જે પ્રમાણે ભયાનકતા છે, જે લોકોની માનસિકતા છે, બધી જ રાજ્ય સરકારોએ પોતાનો એક કંટ્રોલ રૂમ બનાવવો જોઈએ. બરાબર છે. કે પોતાના રાજ્યના લોકો ત્યાં કોન્ટેક્ટ કરી શકે. પરંતુ હિતેનજી આપણે તેમ વાત કરી કે દરેક રાજ્ય સરકારે એક આ રીતનું કામ કરવું જોઈએ. આપણે જે એડવાઇસ આપીએ પ્રમાણે ના, આઈ એમ સજેસ્ટિંગ કે આવું કરવું જોઈએ. પણ હું એમ માનું છું કે અત્યારે શું કહી શકશો આપ કે જ્યારે આ ઘટના બની છે, આપણે એવું નથી વિચારતા કે ફરીવાર આવી ઘટનાનો સામનો કરવો પડે, પણ આપણને દરેક ઘટના પરથી નુકસાન, મનુષ્ય જીવનને નુકસાન થાય છે, પણ કંઈક શીખ બી મળે છે. તો શું એ શીખ મેળવીને ફરીથી ક્યારેક આવી ઘટનાનો ભોગ ન બનવું પડે, પણ જો કદાચ થાય છે અથવા તો એવી પરિસ્થિતિ સર્જાય છે તો આપણે જાગીએ ક્યારે? ઘટના થઈ ગયા પછી. એના કરતા શું અત્યાર સુધી ઘણી બધી ઘટનાઓ ભૂતકાળમાં બની ગઈ છે, તો એના પરથી બી ઘણું બધું જાણીને રાજ્ય સરકારે પ્રયત્નો કેવા કરવા જોઈએ? જો કુદરતી પ્રકોપ જે છે એ ક્યારે આવશે, કયા માહોલમાં આવશે, કયા રૂપમાં આવશે, ખ્યાલ નથી આવતો. બિલકુલ. એટલે ધ ઓનલી થિંગ ઇઝ કે જે વિષય અત્યારનો નથી, પણ જે પર્યાવરણને જેમ ઠક્કર સાહેબે કીધું કે આપણે નુકસાન કરી રહ્યા છીએ, એ નુકસાન આપણે બંધ કરી અને આપણે જેટલું પણ પર્યાવરણ સાથે રહી શકીએ એ બધાએ મળીને કરવું પડે. બરાબર. ધેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. ઓકે. ઝાડ કાપતા જઈએ છીએ, ખાડા ખોદતા જઈએ છીએ, માટી કાઢતા જઈએ છીએ, કેવી રીતે થશે? પહેલા તો એ આપણે ધ્યાન રાખવું. બિલકુલ. બાકી તો જે સમય આવે ત્યારે કુદરત છે, કુદરત કોઈ જાણી શકતું નથી. ઓકે. અને એટલે જે કુદરત છે, એટલે આપણે જે પરિસ્થિતિ આવે એનો સમજી અને વિચારી અને આપણે એનો સામનો કરવો. આ જ પ્રશ્ન પર હરેશભાઈ તમે શું કહેશો? જેમ આપણે બહુ સારી વાત કરી કે તમે જેમ ચર્ચા કરી તે પ્રમાણે કે પહેલા તો મનુષ્ય પોતે ધ્યાન રાખવું જોઈએ કે કુદરતને નુકસાન ના પહોંચાડવું જોઈએ. આ ફર્સ્ટ થિંગની વાત કરી. પણ સેકન્ડ થિંગ, જ્યારે આપણે લોકો અત્યારે જે પ્રમાણે આગળ વધી રહ્યા છે, હિતેનજી, આપણે પણ જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, આપણે ખાસ વાત કરતા હોય છે કે અત્યારે કદાચ માણસ મેક્સિમમ ટેકનોલોજીનો ઉપયોગ આજુબાજુ કરી રહ્યો છે.
અને આજે એ ટેકનોલોજી ક્યાંય કામમાં નહીં આવી જ્યારે આ પ્રકારની ઘટના ઘટી છે. બરોબર. એ પર્પઝથી બી હું આપને પૂછવા માંગીશ હરેશભાઈ કે શું કહેવા માંગશો આપણે? એટલે બિલકુલ વાત સાચી છે. માણસ મોડર્નાઇઝેશનનો વિરોધી નથી. જી. વી આર નોટ ઇન અગેન્સ્ટ ઓફ ટેકનોલોજી. જી જી જી. ટેકનોલોજીના આદિ આપણે બન્યા, બરાબર છે, સમયની માંગ છે, બનવું પડે, પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કરતા કરતા એ હદ સુધી ના પહોંચી જઈએ. મેં હમણાં જે ટીવી પર હું જેટલી ડિબેટ્સ જોતો હતો, આ ડિબેટ્સનો પ્રાઇમ ટોક શો હતો, એ હતું કે માણસ કેટલું ખોદકામ કરે, કેટલું ડ્રીક કરતો જાય નીચે. આજે ખોદકામ કરતા 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 એક ચિત્ર આપણે વારે ઘડીએ જે જોયું કે એક બહુ જ મોટું બિલ્ડિંગ એક કોલેપ્સ થઈ જાય, પાણીમાં ગરકાવ થઈ જાય, બીજું એક મંદિર ગરકાવ થઈ જાય. આવું કેમ બન્યું? આટલા વર્ષોથી નહીં થયું, આવું કેમ બન્યું? એનું કારણ હતું કે જેટલું પણ માઇનિંગ ત્યાં થયું, મેં એટલે પહેલા શબ્દ વાળો કે મેન મેડ ડિઝાસ્ટર છે આ. જેટલું પણ માઇનિંગ થયું, જેટલું પણ ખોદકામ ત્યાં થયું, હવે તમે મકાનના પાયા સુધી તમે ખોદકામ કર્યા કરો, બિલકુલ, તો કોઈ એક સમયે એનો બેઝ રહેવાનો નથી. હવે જ્યારે આવી કોઈ કુદરતી પ્રકોપ થાય, આવી આપદા આવે, ત્યારે આ વસ્તુ બનવાની જ છે. એટલે માણસ ટેકનોલોજી, ખનિજ તત્વોની શોધમાં જમીનમાં ઊંડે ઉતરતો જાય, પરંતુ એની સાથે કેટલાક ખનિજ તત્વો પણ ધ્યાન રાખવું પડે. બિલકુલ, કે ક્યારેક તો આપણને મનુષ્યને નુકસાન છે. કેટલું જમીનમાં નીચે ક્યાં સુધી જશો, ક્યાં સુધી જશો? એટલે ઇકોલોજીનું પ્રિઝર્વેશન થવું જોઈએ. આ તો આપણે સદાય કહેતા આવ્યા છે. એટલે સર્વે ભવંતુ સુખીના સંતુ આપણો જયારે મંત્ર કહે છે, આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ જયારે કહે છે, બિલકુલ બિલકુલ, સર્વભૂત હિતે રતા, પ્રાણી માત્રનો વિચાર, આપણે નૈસર્ગિક સૃષ્ટિનો પણ વિચાર કરનારા લોકો છીએ. તો આ માણસની જવાબદારી બને છે એક મનુષ્ય તરીકે કે સમગ્ર પર્યાવરણનો પણ વિચાર, કારણ કે આપણે એને પરિવારનું અંગ ગણ્યું છે. એટલે જ ચર્ચા કરી છે હરેશભાઈ કે એક બાજુ માણસ માણસને બચાવવા માટે દોડી રહ્યો છે, માણસ માણસને બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યો છે, સંસ્થા તરફથી હોય કે પોતે જાતે પ્રયત્ન કરતો હોય. પરંતુ આ એક નોંધવા જેવી બાબત છે કે જેમ આપણે કીધું ને હિતેનભાઈ કીધું પ્રમાણે કે આપણે કુદરતને નુકસાન ન પહોંચે સારું, પરંતુ તેમ છતાં બી આપના મતે દરેક જગ્યાની રાજ્ય સરકારની જો વાત કરીએ તો આમણે જે આપણા યુનિટની વાત કરી છે પ્રમાણે આપ શું કહો છો કે કેવા પ્રકારની તૈયારી એમણે દાખવવી જોઈએ? ભદ્રેશભાઈ, હું આવી આપદા વખતે કોઈની ટિપ્પણી કરવી એ યોગ્ય નથી, અસ્થાને ગણાય. પરંતુ સમાચાર જે પ્રકારે મળી રહ્યા છે, તમે ટીવી પર પણ જોતા હશો અને પેપરમાં પણ વાંચીએ છીએ, તો રાજ્ય સરકારે જે પ્રકારનું વિજિલન્ટ રહેવું જોઈએ આવી ત્રાસદી વખતે, આવી આપદા વખતે, તો રાજ્ય સરકાર ત્યાં એટલી વિજિલન્ટ નથી રહી. બરાબર. રાજ્ય સરકારનું ફેલ્યોર દેખાય છે. ઓકે. મેં જ્યારે ફોનથી પૂછ્યું ત્યાંના પ્રાંત કાર્યવાહીને, તો એમણે કહ્યું કે લશ્કરને એટલે આર્મી જે કામ કરી રહી છે એ લોકોને પણ સાધનોની અછત છે. રાજ્ય સરકાર બહુ જ મોડે મોડે જાગી છે. પરંતુ મને એક દુઃખદ વાત છે હિતેનભાઈ, આપને પણ કહું કે રાજ્ય સરકાર જ્યારે એવું વિચાર કરે કે ના ના અહીંયા સેવા કરવા માટે કોઈ આરએસએસ ના લોકો આવી ના જાય, ચડ્ડી પહેરીને કામ કરવા ના આવી જાય, કેમેરો એના પર ના આવી જાય, આની ચિંતા જયારે રાજ્ય સરકાર કરે આવી દુઃખદ પળોમાં, એ સૌથી ધૃણાજનક બાબત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે સંઘ પરિવારના જેટલા પણ સ્વયંસેવકો કાર્યકર્તાઓ કામ કરે છે, કોઈ યશ મેળવવા માટે નથી કરતા, એના બ્લડમાં છે. આ તો દેશભક્તિ, માતૃભક્તિ, સમાજ ભક્તિ અને સેવા કરતા હોય ત્યારે મેવાની કોઈ વાત જ ના આવતી હોય, કોઈ સ્વાર્થ ના હોય. પણ હિતેનજી, આપણે પૂછવા માંગીશ કે જે રીતે સંસ્થાઓ સાથે સંકળાયેલા છો આપ, આવા સમયે ઘણી બધી સંસ્થાઓ કાર્યરત દેખાતી હોય છે આપણને, દરેક સંસ્થાના માણસો ત્યાં કામે લાગી જતા હોય છે, નિસ્વાર્થ સેવા આપતા હોય છે, કારણ કે એક જીવ બચાવવાની વાત ચાલતી હોય છે. એક બાજુ આપણે જ કુદરતને નુકસાન પહોંચાડીએ છીએ, પછી માણસ કુદરતની પ્રકોપમાં ફસાઈ જાય છે અને બીજો માણસ દોડતો હોય છે. સંસ્થાઓ કઈ રીતે આમાં કાર્યરત હોય છે અને કયા પ્રકારની સેવાઓ તો લોકો પ્રોવાઈડ કરતા હોય છે? જો હું તમને આપણે બે પ્રકારની વાત કરું. જ્યારે અહીંયા અર્થક્વેક આવ્યો, ભૂકંપ આવ્યો, ત્યારે અમે સૌથી પહેલા, અમારી પાસે બસો છે, સ્કૂલો છે અમારી, એટલે અમે બસો પહોંચાડી ડેડ બોડી લઈ જવા માટે સિવિલ હોસ્પિટલ સોનામાં 27મી તારીખે. બીજા દિવસે અમે કરુણા હોસ્પિટલ કરીને ઉસ્માનપુરામાં એક હોસ્પિટલ છે એ અમે ચાલુ કરી, અમદાવાદ મેડિકલ કાઉન્સિલ, અને અમે 43 પેશન્ટો આવ્યા કચ્છમાંથી મલ્ટિપલ ઇન્જરી સાથે, અને ત્યાં ડોક્ટર જીતુભાઈ શાહ અને બધા, જીતુભાઈ પટેલ બધા હતા, અને એમના ડોક્ટરની ટીમ અને અમારા વોલન્ટિયર્સ, અમે 43 લોકોને મલ્ટિપલ ઇન્જરીઝની સર્જરી કરાવી અને બધાને સાચવ્યા 1 મહિના સુધી, 1.5 મહિના સુધી, અને પછી એ લોકો જ્યારે જવા માંગતા ત્યારે એમને ઘર વખરી સાથે પાછા મોકલ્યા. બિલકુલ. ત્રીજું અમે જે કર્યું એ કદાચ અભૂતપૂર્વ કામ છે, અને કદાચ દુનિયામાં આવા સમયે આટલી જલ્દી નહીં થઈ શક્યું હોય. અમે ત્રીજા દિવસે એક કેમ્પ ઉભો કર્યો, બધા, એટલે હું નહીં, બધા જ, અને એ બાબતે કદાચ ગુજરાત, હું એટલું કહી શકું, જેટલું મજબૂત છે એટલું કદાચ કોઈ રાજ્ય નહીં હોઈ શકે. બરાબર. એટલે હું તમને છાતી ઠોકીને કહી શકું, રાતના 11:15 વાગે મેં
યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં જેસીબી થી જનરેટર ઉતાર્યું છે. ઓકે. અને બીજા દિવસે સાંજે 7 વાગે અમારા તંબુ તૈયાર થઈ ગયા છે અને વી હેડ 65 people staying with us. બરાબર. And in 2 months we had 54,000 people living with us and having food with us in 2 months. અને એમાં બધાએ 700 તો વોલન્ટિયર્સનો લિસ્ટ હતો મારી પાસે. ઓકે ઓકે. 700 વોલન્ટિયર્સ. અને કઈ વસ્તુ ત્યાં નથી, જે વસ્તુ બેંકનું લોકર ત્યાં હતું, તમામ પ્રકારની વ્યવસ્થા ત્યાં હતી, રેકી પણ થતી હતી અને પ્રાણી હિલિંગ પણ થતું હતું, હોમિયોપેથી વાળા પણ આવતા હતા અને બધું જ. અને રોજ ડાયરો બી થતો હતો સાંજે. નીતિનજી, આપ આજે વાત કરી રહ્યા છો ભૂતકાળની ઘટનાની. ના, હા, ઓકે ઓકે. આપણે અત્યારે આજે ઘટનાને જો ફોલો કરીએ છીએ, ઉત્તરાખંડની વાત કરીએ, તો ભલે આપણે દૂર બેઠા હોઈએ, પરંતુ ઘણી બધી ત્યાંથી બી નજીક સંસ્થાઓ છે, દૂરની પણ સંસ્થાઓ ત્યાં ભાગી ગઈ હતી સેવા માટે. આ વખતે કેવી કામગીરી રહી છે? કામગીરીમાં અત્યારના વરસાદ જ્યાં સુધી ચાલુ હતો ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવી બહુ મુશ્કેલ છે. ઓકે. મારું એ જ કહેવાનું હતું કે એ સતત ચાલુ છે, એ વિનાશ ચાલુ ને ચાલુ છે, જે હજી બીજા 2-3 દિવસ ચાલશે. ને જે મહેશભાઈએ કીધું કે જો વરસાદ આવશે તો ચાલશે. એટલે અત્યારે તો એ લોકો એટલું સમજવું જોઈએ, જે લોકો કાર્યકરો ગયા છે, કે કોઈ એવું પગલું ના ભરે કે એમને બચાવવા જવું પડે. બરાબર છે. સૌથી પહેલા એ છે. ઓકે. એ જ્યારે એકવાર કંઈક સરખું થાય, આર્મી એમનું કામ કરી રહી છે, સીઆઈએસએફ એમનું કામ કરી રહી છે, સીઆરપીએફ એમને બને એટલી મદદ કરવાની કોશિશ કરે કે જે લોકોને લઈને આવે એ લોકોને સાચવવા ના પડે, એ લોકોને આપણે સાચવીએ. ઓકે. આ જે લોકો છે, આર્મીની વાત કરી આપે, લશ્કરીની જે વાત કરી, જે સીઆરપીએફ ની વાત, આ લોકો ક્યાંક ને ક્યાંક ટ્રેન પર્સન છે કે જે લોકોને ટ્રેનિંગ આપેલી છે આવી ઘટનાઓ સમયે કેવી રીતે કામ કરવું. સ્વયંસેવકો જે આપના છે સંસ્થાઓ તરફથી છે, એ લોકો કોઈ ટ્રેન નથી હોતા કે પછી કોઈ પ્રકારની એવી કોઈ ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે કે કેમ? જ્યારે આ ઘટના, આવી બધી ઘટનામાં અમુક જાતની ટ્રેનિંગ મિનિમમ આપવાની આવતી હશે, પણ આ જે પૂર છે અકલ્પનીય છે. આ જે અત્યારના હોનારત થઈ રહી છે એ અકલ્પનીય છે કે જ્યારે વાદળો ફાટ્યા છે, જ્યારે ડુંગરા ઓગળી ગયા છે એવું કહેવાય, બિલકુલ, ત્યારે કોઈ પણ જાતની ટ્રેનિંગ જે આપણે એનજીઓઝ ને આપેલી હોય એ કદાચ અઘરી છે અને એ લોકોને આપણે મોકલી ના શકીએ. બરાબર છે. then it is a suicidal attempt by them. બિલકુલ બિલકુલ. પણ જ્યારે આર્મી જાય છે ત્યારે એ લોકોના ડ્યુટીના ભાવે જાય છે કે જે લોકો જેના માટે ટ્રેનિંગ આપેલી છે, જેના માટે ઓકે એક લેવલ સુધી મદદ કરી શકે. they have been trained regularly. આજે હરેશભાઈને મેં કદાચ ટ્રેનિંગ લીધી હોય તો મેં 6 મહિનામાં કે વર્ષે એકવાર લીધી છે. એનાથી હું એના માટે સક્ષમ નથી થતો. આ લોકોને કન્ટિન્યુઅસ ટ્રેનિંગ ચાલુ છે જેનાથી સક્ષમ છે ત્યાં જવા માટે. ઓકે ઓકે. અને એટલે જ ત્યાં જાય છે. બિલકુલ બિલકુલ. નહીં તો બધા ઉભા રહીને જોવું પડે કે શું થાય. એક લેવલ સુધી જ્યારે આર્મી ની વાત પૂરી કરીએ કે સીઆરપીએફ ની વાત પૂરી કરીએ ત્યારબાદ આ લોકોની એક લેવલ સ્ટાર્ટ થાય કે જ્યાં આ લોકો કાર્યકરો ઉપસ્થિત હોય છે. પણ વિશ્વ સંવાદ કેન્દ્ર કયા પ્રકારની મદદ કરે છે જ્યારે આવી પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે? જે આપે કીધું કે અમે માહિતી પ્રસારણ તરીકેનું કામ કરી રહ્યા છે, કઈ પ્રકારની કામગીરી હોય છે? ફર્સ્ટ ઓફ ઓલ, વિશ્વ સંવાદ કેન્દ્ર જે છે એ સેવા સંસ્થા નથી. વિશ્વ સંવાદ કેન્દ્ર એ મીડિયા રિસોર્સ છે. ઓકે. દેશભરની અંદર માહિતી અગર પહોંચાડવી છે, સંઘ પરિવારને એના કરેલા કામોની, સમાજમાં ચાલતા સેવાકીય કે રચનાત્મક કાર્યક્રમોની જો માહિતી પહોંચાડવાનું કામ જે છે એ વિશ્વ સંવાદ કેન્દ્ર કરે છે. બિલકુલ. પરંતુ we are nationwide organization. As such, RSS is working. It has been working since 1925. Okay. સેવા ભારતી ગુજરાત એક ગુજરાતનું એકમ છે જે સેવા સંસ્થા છે. એવી રીતે સંપૂર્ણ દેશભરની અંદર બધા જ રાજ્યોમાં સેવા ભારતીના નામથી કામ ચાલે છે. જી બિલકુલ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સેવા વિભાગની આ એક અલગ એનજીઓ તરીકેની ઓળખ છે એ સેવા ભારતી છે. મેં કહ્યું કે સંઘના સ્વયંસેવકો જ્યારે કામ કરે છે તો હરેશભાઈ, હું એ પ્રશ્ન પૂછવા માંગુ છું આપને કે જો સેવા ભારતીની આપણે ચર્ચા કરીએ છીએ, નો ડાઉટ બહુ સારી સેવા કામગીરી કરી રહ્યા છે, પરંતુ આ વિશ્વ સંવાદ કેન્દ્ર જે આપણે કીધું, શું એ દરેક પ્રકારની સંસ્થાને માહિતી પ્રોવાઈડ કરે, દરેક પ્રકારના મીડિયમ માધ્યમને પ્રોવાઈડ કરી રહ્યા છે? એટલે વિશ્વ સંવાદ કેન્દ્ર પાસે માહિતી આવે છે. ઓકે. સ્વયંસેવકો જે સંપૂર્ણ ગુજરાતમાં કે દેશભરમાં કામ કરે છે, જે પ્રકારે ગુજરાતનું એક વિશ્વ સંવાદ કેન્દ્ર છે, એવી રીતે આખા દેશભરમાં 36 દરેક રાજ્યોમાં વિશ્વ સંવાદ કેન્દ્ર છે. બિલકુલ. આ વિશ્વ સંવાદ કેન્દ્રનું કામ જ એ છે કે પોતાને ત્યાં રાજ્યમાં બનતી ઘટના, રચનાત્મક કામ, સેવાકીય કામ, કોઈ પણ સારી નરસી ઘટના છે, એનો જે આઈડિયોલોજીકલ ઇમ્પેક્ટ છે એને પહોંચાડવાનું કામ, મીડિયાને માહિતી આપવાનું કામ કરે છે. એટલે પ્રસારણનું કામ, પ્રસારિત કરવાનું જે કામ છે, એક રિસોર્સ સેન્ટર જેને કહી શકાય. મીડિયાને આજે ઇન્ટરનેટના સાધનો બધાની પાસે છે, પરંતુ અનેક માહિતી એવી છે કે કદાચ પેપરમાં નથી આવતી, ટીવીમાં નથી આવતી. એટલી સુંદર ઉમદા કામગીરી ચાલે છે, માનવ જાતને ગર્વ થાય એવી કામગીરીઓ ચાલે છે. એ કામની માહિતી એ વિશ્વ સંવાદ કેન્દ્ર પહોંચાડતી હોય છે. સારી નરસી કોઈ પણ ઘટના બને છે એ એકદમ લાઈવ હોય છે. જે પ્રકારે ભૂકંપમાં આપણે જોયું હશે કે સેવા ભારતી ગુજરાતના બેનર નીચે
સંઘના સ્વયંસેવકો, સંઘ પરિવારના સ્વયંસેવકો કામ કરતા હતા. ઓકે. કોઈ ટ્રેનિંગ નહોતી, પરંતુ સ્પિરિટ હતો, હૃદયમાં ભાવ હતો, દેશભક્તિ હતી, સમાજ ભક્તિ હતી. મારું કામ છે, મારો બાંધવ આજે પીડિત છે, એ જઈને દોડે છે સ્વયંસેવકો. ઓકે. હિતેનજી પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે આપે કીધું કે સંસ્થાના કાર્યકરો, સ્વયંસેવકો આમ જે સેવા માટે દોડતા હોય છે, ગમે તે પ્રકારની ઘટના બનતી ત્યારે શું આપને કોઈ ત્રુટિઓ કે કોઈ ખામી દેખાય છે, કે અથવા આપને કોઈ એવું ફીલ થાય છે કે અમને હજી કોઈક સારા પ્રકારનો સોર્સ કે સારા પ્રકારની જો મદદ અમને પોતાને મળી જાય સંસ્થાને, પછી એ રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, અને અમે લોકો થોડા સક્ષમ વધારે થઈએ, તો આવી કોઈ ખામી કે ત્રુટિઓ આપને દેખાય છે? ના, આ બાબતે હું નથી માનતો કે અત્યારના કોઈ હું એવું કહી શકું કે એવી કોઈ ખામી છે. અત્યારે હું એક જ રિક્વેસ્ટ કરી કે ભારત સરકારની તમામ રાજ્ય સરકારો પોતાના સ્ટેટના કંટ્રોલ રૂમ કરે, બરાબર, કે જેથી પોતાના લોકો અહીંયાથી ગુજરાતને કરીને ત્યાંના લોકો ગુજરાતનો સંપર્ક કરી શકે. અત્યારના કોઈ પણ એક ફોન કરવો પણ કદાચ મુશ્કેલ હોય તો ત્યાંથી મેસેજ જો અહીંયાના એક જ કંટ્રોલ રૂમમાં આવતો હોય તો અહીંયાથી આપને ખબર છે, આપ સપોઝ કે કંટ્રોલ રૂમમાં બેઠા છો તો યુ આર ધ ઓનલી નોડલ પર્સન, તો બધા એક જ કરે. અત્યારે બધા એટલા બધા ફોન કરે છે કે આમને જ્યાં ફોન કર્યો છે ત્યાં હું ફોન કરીશ, ત્યાં બીજા કરશે, એ લોકો કામ કરવાના બદલે ફોનમાં લાગી જાય. એના કરતા કંટ્રોલ રૂમમાં જો હોય તો ઇન્ફોર્મેશન સેવા ભારતી ગુજરાતની મેં વાત કરી, ત્યાં પ્રત્યક્ષ જે કામ ચાલી રહ્યું છે અને જે મદદ પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે, સેવા ભારતી ગુજરાતે માહિતી જે પ્રકારે મળી, ઓલરેડી આર્થિક સહાયનું એક કેન્દ્ર અહીંયા ખોલેલું છે. આવતીકાલે સાંજે 4 વાગે સેવા ભારતીની એક પ્રેસ કોન્ફરન્સ પણ છે. 4 વાગે વિશ્વ સંવાદ ઉત્તરાખંડની ઘટનામાં જે સ્વયંસેવકોએ કામ કર્યું છે, સમાજે જે સહભાગી થયા છે, સમાજનો જે સહયોગ છે, એની માહિતી એકદમ સચોટ માહિતી. ઓકે, હરેશજી અને હિતેનજી, આપણે કોમન પ્રશ્ન પૂછવા માંગીએ છીએ અત્યારે છેલ્લે આ ઘટનાને જ્યારે આપણે ફોકસ કરી રહ્યા છે, આપણે ભૂતકાળની ઘટના બી યાદ કરી, તમે બી ઘણી બધી સેવાઓ પ્રોવાઈડ કરી છે, પરંતુ આ ઘટના પરથી બી કંઈક શીખવા મળે છે કે આગળ જતા શું ધ્યાન રાખવું જોઈએ છે, કારણ કે આપણને ખબર નથી આ અકલ્પનીય ઘટના છે અને બહુ અદ્ભુત ઘટના બની ગઈ છે. પરંતુ હરેશજી અને હિતેનજી, આ બંને એક એડવાઇસ રૂપે વાત કરી આપે તો શું હવે આગળના સમયમાં ધ્યાન રાખવું જોઈએ? અને અત્યારે બી કદાચ ક્યાંક આપણે પાછા પડી રહ્યા છે, કારણ કે ઘરે બેસનાર વ્યક્તિ, સામાન્ય માણસ, કાં તો પોતાનો સ્વજન ગુમાવી બેઠેલો વ્યક્તિ, એ આ જોઈને વિચારે છે કે અમે મદદ વગરના થઈ ગયા છે, અમને કોઈ પ્રકારની મદદ મળી શકતી નથી. એ લોકો કદાચ ક્યાંક વાંક નથી કાઢતા, પણ આ પરિસ્થિતિમાં મોઢામાંથી નીકળી જાય છે કે સરકાર અમારા માટે કશું કરી શકતી નથી, કેમ કે એ લોકો પોતે સક્ષમ નથી. આવી વેદના નીકળતી હોય છે. શું લાગે છે હવે તો આગળના સમયમાં ઘટના બને કે ના બને, પરંતુ આપણે શું ધ્યાન રાખવું જોઈએ અથવા કેવી તૈયારી આગળ દાખવવી જોઈએ? સૌથી પહેલા ધ્યાન રાખવા જેવી ભદ્રેશભાઈ વાત એ છે કે એક તો પોઝિટિવનેસ આવવી જોઈએ. જીવન છે, જીવીએ છે, જીવન છે, તો આ બધું બનવાનું છે. પ્રકોપ થશે કુદરતનો, પરંતુ પેપરમાં જે પ્રકારે આવ્યો, ટીવીમાં જે સમાચાર આવતા હતા કે 30 રૂપિયાની રોટલી મળે છે, 100 રૂપિયાનું આ મળે છે, આ સામાન્ય માણસને હતપ્રભ કરી નાખે, દુઃખ પહોંચાડે એવી વાતો છે. તો માણસના કામમાં આવે, યોગ્ય સમયે કામ લાગે, આ વાત આ પોઝિટિવલી જવી જોઈએ. અને સેવા એ તો માણસનો સ્વાભાવિક સંસ્કાર બનવો જોઈએ. એની ટ્રેનિંગ ન હોય, ટ્રેનિંગ ડિઝાસ્ટર મેનેજમેન્ટની આપી શકાય સંસ્થાને રૂપે, પરંતુ સેવા એની જે તત્પરતા છે, આ આપત્તિમાં પોતાને સહભાગી હોવી જોઈએ માણસમાં. અને હિતેનજી, આપ શું કહેશો? પરેશભાઈ જે કીધું એ વાત 100% સાચી છે. સેવા એ ઇટ હેઝ ટુ બી ધ કલ્ચર ઓફ ધ સોસાયટી. અને બધા અત્યારે ભેગા થઈને અને મીડિયાએ પણ થોડો પોઝિટિવ રોલ બતાવીને આવા જે સમાચાર કે 100 રૂપિયા, ઠીક છે, એક જગ્યાએ કોઈ 100 રૂપિયા કોઈ વહેંચી છે, પણ આટલા લોકો સેવા કરે છે એને બતાવો. જે થઈ રહ્યું છે એને પણ બતાવો. આપણે ખાલી ધમાકો બનાવવા માટે કે 100 રૂપિયાની રોટલી, ઠીક છે, કોઈ માણસને જરૂર છે ને એને વેચી, એની એ વખતની જરૂરિયાત છે, કારણ કે એના કોઈ સ્વજન ડૂબી ગયા છે, એનો ઘર ખલાસ થઈ ગયું છે, હી માઇટ ડુ ઇટ. પણ એટલે શું થયું? સામે આટલા લોકો જાન બચાવવા ગયા છે અને પોતાની જાનને કુરબાની આપવા ગયા છે કે ભાઈ કદાચ પોતે બી મરી જાય. જી બિલકુલ. તો એની આપણે વાત કરીએ, એવા 5 જણને ગોતીએ. એક્ઝેક્ટલી. તો હંમેશા એનું એક બેલેન્સ રાખવું બહુ જરૂરી છે. બરાબર છે. અને આ પણ મીડિયામાં છે, આપણે પણ અમે કઈ અમારો ખૂબ જ સારો પ્રયત્ન હોય છે, કે કારણ કે દર્શક મિત્રો, આ ચર્ચાને આખરે અંતમાં એવું કહેવાનું મન થાય કે રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, કે સરકાર માણસથી બને છે તો માણસ પોતે હોય, આ પ્રકારની જો બી કોઈ ઘટના બને છે, આપણે એવું માનતા નથી કે આવી કોઈ ઘટનાનો ભોગ બનવું પડે, પરંતુ આ બંને મહાનુભાવે જે રીતે વાત કરી, ખૂબ જ સરસ વાત કરી. માનવ કુદરતનું જો બગાડે છે તો કુદરત માનવનું બગાડે છે, એ સ્વાભાવિક છે. પછી જ્યારે આપણે દોડંદોડ કરીએ છીએ કે માણસને માણસ બચાવવા જાય છે, ત્યારે ચર્ચા થાય છે કે કોણ કેટલી સહાય કરે છે, કઈ સરકાર આગળ આવે છે, કઈ સરકાર પાછળ રહે છે. આ બધી ચર્ચાને કદાચ બાજુમાં મૂકી જેટલા પણ પરિબળો આમાં કામ કરી રહ્યા છે, એ પરિબળો માટે આપણે વધારે ને વધારે સક્ષમ થઈએ અને ફરીથી કંઈક આવી ઘટના જો કદાચ બની રહી છે તો આપણે એટલા સક્ષમ થઈએ કે ખરેખર માણસ જિંદગી બનાવી શકે. તો કઈ બાબતોનું ધ્યાન આપણે રાખવાનું છે, એ આપણે વિચારવાનું છે. આપણે જ કદાચ આપણા પોતાનું નુકસાન વિચારી રહ્યા છે. તો આપણે એવી આશા રાખીએ અને
કોઈ બી હોય, પછી મીડિયા હોય કે સંસ્થા હોય કે સરકાર હોય, દરેક વ્યક્તિ દરેક સંસ્થા ભાગ બને આનો અને સહયોગી બનીને જ કામ કરે. તો દર્શક મિત્રો, આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ. આ બંને મહાનુભાવે આ ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું એક નવા વિષય સાથે લોકમંચમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.